કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં જ્યારે 12 મૃત્યુ આજ સંદિગ્ધ રીતે નિમોનિયાથી થઈ રહ્યા છે, ત્યારે હજી સુધી જે સાચા કારણો છે એ સાચા કારણો સરકાર બહાર નથી લાવી પાઈ અને ઘોર નિંદ્રામાં જ્યારે સરકાર છે ત્યારે સરકારને વિનંતી કરવા માંગી છીએ કે તાત્કાલિક ધોરણે તપાસ થવી જોઈએ અને આનું સાચું કારણ બહાર આવવું જોઈએ. આજ લખપત તાલુકો જે છેવાડાનો તાલુકો છે, જ્યાં કને ભુજ આવતા પણ 100 કિલોમીટર થાય, ત્યારે ત્યાં કને જે આરોગ્યની વ્યવસ્થા છે એ દુરુસ્ત થવી જોઈએ. આજે એક જ માત્ર ડૉક્ટર ત્યાંની PHC સેન્ટરમાં છે, ત્યારે ત્યાં કને નર્સિંગ સ્ટાફ અને ડૉક્ટરો વધારે મૂકી અને આના જે લોક અસરગ્રસ્ત છે એમને આઇસોલેશનમાં રાખી અને તાત્કાલિક ધોરણે આ જે બીમારી છે એ બીમારી આનું નિરાકરણ આવે એવી સરકાર તરફની વિનંતી કરીએ છીએ. મારું નામ હુસેન રહેમા, હું પૂર્વ સદસ્ય લખપત તાલુકા પંચાયત. કચ્છ જિલ્લાના લખપત તાલુકાના બેખડા ગામમાં છેલ્લા 2 દિવસની અંદર એક જ પરિવારના 4 લોકોના મૃત્યુ થયા છે. 3 યુવાનો જે 18 થી 20 વર્ષના હતા અને એક એમના મામા જે 50-55 વર્ષ આદર હતા. એક જ પરિવારના 4 લોકોના મૃત્યુ થયા છે. સામાન્ય તાવ આવતા આ લોકો દયાપુર CHC ખાતે દવા લીધી હતી 3 યુવાનોને. ત્યાંથી પછી ભુજ રેફર કરવામાં આવ્યા હતા. તો ત્યાં ખાનગી ડૉક્ટર પાસે એવું જાણવા મળ્યું કે ન્યુમોનિયા થઈ આવ્યું છે અને ન્યુમોનિયા ઇન્ફેક્શન ફેફસામાં લાગવાના કારણે આ મૃત્યુ થયા છે. એક યુવાનને અમદાવાદ સારવાર માટે લઈ જવામાં આવેલો પણ એ યુવાન પણ મૃત્યુ પામેલ છે અને એમના સગા મામાને આ 3 યુવાનોના આઘાતના કારણે હૃદયરોગનો હુમલો આવતા એક જ ગામમાં બેખડા ગામમાં જ્યાં 700-800ની માત્ર વસ્તી છે અને જે આંતરિયા લખપત તાલુકામાં આવેલ છે. તો મારી વહીવટીતંત્રને વિનંતી છે કે એક નાના પરિવાર પર આભ તૂટી પડ્યું છે, આફત આવી પડી છે, ત્યારે અત્યાર સુધી તંત્ર ત્યાં પહોંચ્યું નથી. આજે સવારના એવા સમાચાર મળ્યા કે લખપત તાલુકાની આરોગ્ય ટીમ પહોંચી છે, ત્યારે મારી તંત્રને વિનંતી છે કે મીડિયાની ફાટક કરીને બેખડો જવા માટે 8 થી 10 કિલોમીટર રસ્તો અને એટલો ખરાબ રસ્તો છે કે કોઈ વિકટ પરિસ્થિતિમાં કે કોઈ મુશ્કેલીના સમયમાં એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી. મોટા ખાડા પડ્યા છે, લોકોને પીવા માટે સારું પાણી મળતું નથી. લોકો ત્યાં દૂષિત પાણી પી રહ્યા છે, જેના કારણે રોગચાળો ફેલાઈ રહ્યો છે. ફરીથી મારી વહીવટીતંત્રને, કચ્છ કલેક્ટર સાહેબને, ગુજરાત સરકારને વિનંતી છે કે તાત્કાલિક આ ગામની મુલાકાત લો અને આ મૃત્યુ દર થઈ રહ્યું છે. આજે સવારના પણ બાજુના ગામ સાંદ્રવાડમાં પણ એક કિશોરનું મૃત્યુ થયું છે એવા સમાચાર મળ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ આદરણીય શક્તિસિંહ ગોયલે માનનીય CMOને પણ ટ્વીટ કરીને આ બેખડા ઘટના અંગે જાણ કરી છે. ત્યારે મારી તંત્રને વિનંતી છે કે આપ તાત્કાલિક બેખડા ગામની મુલાકાત લો અને આ જે મૃત્યુ થયું છે એ મૃત્યુનું કારણ જાણવામાં ખબર પડે અને જે પરિવાર પર આ દુઃખ અને આફત આવ્યું છે એનો તંત્ર સહયોગ અને સહકાર આપે એવી વિનંતી છે. ધન્યવાદ. જય હિન્દ. ત્યાં જે આવ્યા છે એના માટે ખાસ આરોગ્ય વિભાગની 22 જેટલી ટીમો ત્યાં સર્વેલન્સ કરી રહી છે. CHC મંગવાણા અને CHC દયાપરમાં પ્રતિનિયુક્તિ ઉપર ડૉક્ટર પણ મૂકવામાં આવ્યા છે, જેથી OPDના કેસીસ ત્યાં તરત હેન્ડલ થઈ શકે. એની સાથે સાથે કોઈ અત્યારની પરિસ્થિતિએ કોઈ રોગચાળા કે કમ્યુનિકેબલ ડિઝીઝ જણાતી નથી, કારણ કે જે ડેથ થયા છે બાળકોના, ખાસ ભેખડા ગામમાં, એ નિમોનાઇટિસથી એટલે શરદી ખાંસી ઇન્ફ્લુએન્ઝા બગડે એના માટે કર્યા છે. ડેથ એક જત કમ્યુનિટીમાં જ જોવા મળ્યા છે, એટલે ક્યાંય ના ક્યાંય કદાચ એનિમલનો કોઈ કન્ટેમિનેશન રૂલ આઉટ કરવા માટે અહીંયાથી પશુપાલનની ટીમે ગઈ છે. H1N1 એટલે સ્વાઇન ફ્લૂના સેમ્પલ બધા લઈ લેવામાં આવ્યા છે. એના પરિવારજનોના જે સેમ્પલ હતા એ ક્રિમિયન કોંગો ફીવર, H1N1 પણ રૂલ આઉટ કરવા માટે લઈ લેવામાં આવ્યા છે. પ્રાથમિક દૃષ્ટિએ ઇન્ફ્લુએન્ઝાની અસર હોય એવું જણાઈ આવ્યું છે, નિમોનિયાની અસર હોય, પણ ડેન્ગ્યુથી માંડીને બધા ટેસ્ટ પણ ત્યાં કરી લેવામાં આવ્યા છે, સર્વેલન્સ કરવામાં આવી રહી છે. સાથે સાથે ખાસ કરીને આજુબાજુના જે એરિયા છે, જેમાં સાંદ્રોવાણ છે, ભારાવાણ છે કે ભેખડો છે, જે ગામ છે એ બધી જગ્યા સેમ્પલ અત્યારે લેવામાં આવ્યા છે. સાથે સાથે સ્ટેટ આરોગ્ય વિભાગના સતત લાયઝનમાં અમે છીએ, એટલે રાજકોટ તરફથી એક RRT ટીમ, રેપિડ રિસ્પોન્સ ટીમ અત્યારે પહોંચવામાં છે. સાથે સાથે સ્ટેટની RRT જેને કહીએ છીએ, જેને સ્ટેટ રેપિડ રિસ્પોન્સ ટીમ, જેમાં સ્ટેટ લેવલના એપિડેમોલોજિસ્ટ વગેરે હોય છે, એ પણ અત્યારે લખપત તરફ જઈ રહ્યા છે. કચ્છના લખપત અને અબડાસામાં છેલ્લા 4 દિવસમાં લગભગ 12 જેટલા મૃત્યુ નોંધાયા અને મૃત્યુના કારણો જાણવા માટે વિભાગ દ્વારા રાજકોટ PDU અને અદાણી કોલેજમાંથી નિષ્ણાતોની ટીમ મોકલવામાં આવી છે, જેમાં મેડિસિન, PSM, માઇક્રોબાયોલોજી, બાળ રોગ નિષ્ણાત વગેરેના એક્સપર્ટોની ટીમ જઈ અને ત્યાંથી સમગ્ર સર્વેલન્સ કરી અને ત્યાંની માહિતી લઈ અને આ બાબતે આ મૃત્યુ થવાના કારણો
જાણી અને એ રિપોર્ટ એ રાજ્ય સરકારને 2 દિવસમાં એ લોકો કરવાના છે. આગામી સમયમાં આવી બીમારી સામે આપણે કેવા પગલાં ભરીએ? હજુ તો 2 દિવસમાં જ્યારે રિપોર્ટ આપણી પાસે આવે પછી આપણને એના કારણો જાણવા મળશે કે અચાનક આ 4 દિવસમાં 12 જેટલા મૃત્યુઓ કેમ નોંધાયા છે. એના માટેના જરૂરી આવશ્યક પગલાં વિભાગ દ્વારા, આરોગ્ય વિભાગ દ્વારા ચોક્કસ લઈ અને એ બાબતનું સંજ્ઞાન લઈ અને આગામી સમયમાં એ પ્રકારના મૃત્યુ ન નોંધાય અને એ પ્રકારના લક્ષણો દેખાય તો તરત જ એમાં રાજ્ય સરકાર કામગીરી કરશે અને આરોગ્ય વિભાગ ચોક્કસથી એની માહિતી લઈ અને જરૂરી અસરગ્રસ્ત વિસ્તારોમાં એ બાબતોની કામગીરી કરશે.